હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં ને? તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીશું ચા બનાવીને। ચા બનાવીને ચા પી લીધો। ચા પીને પછી હવે બધા ઘરના કામ કરીશ, કેમ કે આજે નાસ્તાનો કોઈ પ્રોગ્રામ નથી। હવે હું ફ્રી થઈ બધા કામ પતાવીને એટલે હવે હું એડિટિંગ કરવા બેસી જાઉં છું। અને પ્રતિક આજે વર્ક હોમ કરે છે, ઓફિસે નથી ગયા, તો એની સાથે હું પણ કામ કરવા બેસી જાઉં। મેં મારું કામ પતાવી લીધું છે, પ્રતિક એનું કામ કરી રહ્યા છે। મારું કામ પતી ગયું છે અને રસોઈનું પણ ટાઈમ થઈ ગયો છે, તો હું રસોઈ બનાવી લઉં। રસોઈમાં મેં બટેટાનું શાક બનાવ્યું છે, કોબી મરચાંનો સંભારો બનાવ્યો છે અને રોટલી બનાવું છું। તો ચાલો હવે હું રોટલી બનાવી લઉં અને પછી અમે જમી લઈએ। તો સાંજના કામ પતાવી અને હું થઈ ગઈ છું રેડી। અમારે જવાનું છે ડીમાર્ટે। ડીમાર્ટે જવાનું છે એટલે મેં જોઈ લીધું કે કઈ કઈ વસ્તુઓ લેવાની છે ને પછી એનું લિસ્ટ બનાવી લીધું। તો અમે નીકળી ગયા છે ડીમાર્ટે જવા માટે। ઠંડીની મોજ માણતા અમે પહોંચી ગયા ડીમાર્ટે। મેં ડીમાર્ટમાં અલગ અલગ વસ્તુઓ જોઈ અને જરૂરિયાતની વસ્તુઓ બધી લઈ લીધી। ડીમાર્ટમાં ઘણી બધી શોપિંગ કરી અને હું થાકી ગઈ હતી એટલે મેં ચા પી લીધો। ચા પીને હું મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ, પછી ઘર તરફ નીકળી ગયા। ગાઈસ, અમે ડીમાર્ટેથી ઘરે આવી ગયા છે। ઘરે આવીને જો થાકી ગયા છે તો બેઠી ચા બનાવી નાખો તો સારી વાત છે। હવે તમે ચા બનાવો। ચા રસ્તામાં ચા પીધો તોય ગાઈસ આને હજી ચા પીવો છે। ચા જરૂરી છે જીવન માટે। સારું હાલો, તો હવે હું ચા બનાવી નાખું। હેલો, તો હવે અમે જમી કરીને થઈ ગયા છે નવરા, બધું કામ પતાવીને થઈ ગઈ ફ્રી। તો આજે અમે ડીમાર્ટમાં જે શોપિંગ કરી એને તમને આજે બતાવું કેટલી કેટલી અમે શોપિંગ કરી। પ્રતિક, આપણે આજે ક્યાં ગયા હતા? ખોટા ખર્ચા કરવા। જો ગાઈઝ, પ્રતિક કે છે આપણે ખોટા ખર્ચા કરવા ગયા હતા। તો હું તમને કહું કે આ ખોટા ખર્ચા છે। આજે હું જે વસ્તુ બતાવું છે બધી જરૂરી મારે હતી, એ જ વસ્તુ લીધી છે। તો તમે મને કોમેન્ટમાં જો તમને વિડીયો જોવો અને લાગે કે ખોટા ખર્ચા કર્યા તો તમને કોમેન્ટમાં જણાવજો કે આ ખોટા ખર્ચા છે। જો આ છે એનર્જી ડ્રિંક, જે આપણે એનર્જી આપે છે। આ નમકીન માટેનું છે। પછી આ બોડી વોશનું છે, જે ઘરમાં બધું જરૂરી હતી એ જ વસ્તુઓ લીધી છે। અમે બીજી વધારાની ખોટા ખર્ચા કંઈ જ કર્યા નથી। સ્વીટ ખાવા માટે કિટકેટ લીધી કે જેથી આપણે જમીને ખાઈ શકીએ, થોડું સુગર મેન્ટેન રહે। આ છે થમ્સ અપ, જે આપણા હેલ્થ માટે સારી છે। પછી આ છે ગુલાબજાંબુ, જે મને પણ ભાવે છે અને પ્રતિકને પણ ભાવે છે। ભાવે છે ને પ્રતિક? જરાય નહીં, સાવ ખોટું બોલે છે। એને પણ ગુલાબજાંબુ ભાવે છે અને મને પણ ભાવે છે। ગરમા ગરમ મસ્ત ગુલાબજાંબુ ખાવા માટે અમે લોકોએ નાનું પેકેટ જ લીધું છે।
બિસ્કિટ જે મારા તો બહુ જ ફેવરિટ છે. તમને લોકોને કોને કોને આ બિસ્કિટ ભાવે છે તે મને કોમેન્ટમાં જણાવજો. તો ગાઈસ મારી છે આજની આટલી બધી ખરીદી. આ વિડીયો કરીએ છીએ આપણે પૂરો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને જો ચેનલમાં નવા હોય તો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય.